નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાને 9 કલાકે પ્રસ્થાન ફુવારાથી થવાનું છે અને મુખ્ય માર્ગો ઉપર ફરી સર્કિટ હાઉસ ખાતે આ તિરંગા યાત્રા વિરામ પામવાની હતી. અને આપ જુઓ એ મુજબ તો હાલ તો શાળાના બાળકોની સાથે અલગ અલગ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને આમ જનતા જે ખરી એ આ વખતે આ તિરંગા યાત્રાની અંદર જોડાય છે. આપ જોશો તો હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘના સંગાથે આજ રોજ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ફુવારા ખાતેથી નવસારીના સાંસદ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના CR પાટીલ જે ખરા એ પોતે લીલી ઝંડી બતાવી અને એટલે કે તિરંગો બતાવી અને ત્યારબાદ આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. તો આપણી સાથે પ્રદેશ મંત્રી શીતલબેન સોઢી જોડાઈ ચુક્યા છે. શીતલબેનની સાથે વાતો કરીશું. શીતલબેન, દેશભક્તિ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તિરંગાની આન બાન અને શાન, અને ખાસ કરીને જ્યારે ઓપરેશન સિંદૂર થયું છે ત્યાર પછી જે લોકોને એક વિશ્વાસ બેઠો છે આ સરકાર પ્રત્યે, શું જણાવશો? ભારતીય જનતા પાર્ટીની NDA વાળી આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વ વાળી સરકાર, અને એમાં પણ ઓપરેશન સિંદૂર સક્સેસ થયા પછી આજે ભારતના દરેક નાગરિકોને એક અતૂટ વિશ્વાસ છે કે આપણું ભારત જે વૈશ્વિક સ્તર પર આજે જે લેવલ પર છે, આજે એક કહેવત હતી કે મોદી હે તો મુમકિન ખરા અર્થમાં સાર્થક થઈ છે. વાતો એવું નથી માત્ર હવામાં વાતો છે, પણ ખરેખર લોકોને એક વિશ્વાસ છે કે આજે આપણું હિન્દુસ્તાન આજે કહીએ છીએ ને હર ઘર તિરંગા તિરંગા યાત્રા, આમાં સ્વયંભૂ લોકોને એક પેલો કહેવાય ને કે એક દેશભક્તિનો રંગ લાગેલો છે, એક જુવાળ ઉભો થયો છે. આજે આ ગુજરાતમાં નહીં આખા ભારતમાં બધી જ જગ્યા પર જે તિરંગા યાત્રા છે એ તિરંગા યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાય છે. એમાં કોઈ વય મર્યાદા નથી. નાનું 5 વર્ષનું બાળક હશે કે 70 વર્ષના કાકા હશે, એ બધા જ હાથમાં તિરંગો લઈને જાણે પોતે સરહદ પર સૈનિકો સાથે ઉભા હોય એમનો જુસ્સો વધારવા માટે એ જذ્બાથી એ લોકો આજે આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે. તો આપે જોયું એ પ્રમાણે કે એક ઉત્સાહની સાથે આજે તિરંગા યાત્રાની અંદર જોડાયેલા છે. તો સાથે તમે જોશો કે શાળાના બાળકો પણ છે, નેતાઓ પણ છે, અને સાથે જ પોલીસ બેન્ડ પણ છે, બાઇક રેલી પણ થવા જઈ રહી છે, અને ઘણા બધા મોટી સંખ્યાની અંદર આજે લોકો જોડાયા છે. તો આ પ્રમાણે અમે જે ખરા એ પડેપણની અપડેટ આપતા રહીશું, કારણ કે જી હા, આજે નવસારીથી નીકળી રહી છે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાની અંદર ઘેરિયાઓ પણ જોવા મળશે. તિરંગા યાત્રાની અંદર આપને વેશભૂષાની અંદર શાળાના બાળકો પણ સજ્જ થઈને જોવા મળશે. સાથે જ એક ટેબ્લો પણ છે, પોલીસ બેન્ડ પણ જોવા મળશે. અને આ પ્રમાણે આજરોજ ફુવારા ખાતેથી એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પડેપણની અપડેટ અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જોશો એ મુજબ કે નવસારીના લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ આવી ચુક્યા છે. તો ત્યારે રાકેશભાઈ દેસાઈ સાથે પણ આપણે વાતો કરીશું અને જાણીશું કે આજે જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમના મત વિસ્તારની અંદર, તો ત્યારે કેવો માહોલ છે અને લોકોની અંદર કેવો ઉત્સાહ ચાલી રહ્યો છે. તો તમે જુઓ એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા આજે તિરંગાની સાથે ફોટો પડાવવામાં મશગુલ બન્યા છે. સૌ કોઈને આનંદ છે, એક આન બાન અને શાનની સાથે આજે સૌ કોઈ જે ખરા એ તિરંગા યાત્રાની અંદર જોડાઈ છે. ત્યારે રાકેશભાઈ, આજે જે તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે, ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ જે લોકોની અંદર આ સરકાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો છે, શું જણાવશો આપ? સમગ્ર ભારત દેશ, ગુજરાત, નવસારી જિલ્લો અને નવસારી શહેર એક દેશ પ્રત્યેની રાષ્ટ્રભક્તિનો જે જુવાળ ઉમટ્યો છે, ખરેખર આ જોઈને એમ લાગે છે કે ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બનવાની દિશામાં જઈ રહ્યો છે એવો વિશ્વાસ આવે છે. તિરંગા યાત્રાના આયોજન વિશે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. 15 ઓગસ્ટ નિમિત્તે નવસારી શહેરની હર ઘર તિરંગા યાત્રાનો આજે આયોજન છે. અહીંયા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને નવસારીના સાંસદ શ્રી CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ યાત્રા આજે ચાલુ થશે 10 વાગ્યા.
2.5 કિલોમીટરનો અમે રૂટ રાખ્યો છે. રૂટમાં જે છે તમામ શહેરીજનો અલગ અલગ વેશભૂષાઓમાં પણ આવ્યા છે. બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. બધું જે છે વિશાળ નંબરમાં લગભગ 10,000થી વધારે લોકો સાથે જોડાયા છે. સ્કૂલના કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે. નવસારીના ધારાસભ્યશ્રીઓ બધા પદાધિકારીઓ પણ સાથે જોડાયા છે. અને એક સારો જેને કહીએ છીએ માહોલ જે ઊભો થયો છે. આવતીકાલે જે સ્વતંત્રતા દિવસ છે આ નિમિત્તે એટલે સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ તિરંગા યાત્રાને. અને ઘણા બધા લોકો જે છે સ્વયંભૂ આમાં આવીને જોડાવ્યા છે. ત્યારે હું આ બધા લોકોને મીડિયાના મિત્રોને પણ જે છે સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભકામના આપું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो. ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પણ આવી પહોંચ્યા છે અને એમની સાથે વાતો કરીશું. નરેશભાઈની સાથે. નરેશભાઈ, આખો અલગ માહોલ આપના મત વિસ્તારની અંદર પણ બિલ્લીમોરામાં 1200 થી વધુ લોકો જોડાયા હતા અને આજે આપ પોતે નવસારી અંદર પધાર્યા છો તિરંગા યાત્રા 2,500 થી 3,000. જી હા, આંકડો વધારે છે 2,500 થી 3,000 અને આજે આપ નવસારી પધાર્યા છો. કેવો આનંદ, કેવો ઉત્સાહ? અહીંયા બધા લોકો જે સ્વયંભૂ આવ્યા છે આ તિરંગા યાત્રાની અંદર, એના ઉપરથી જ આપણને ખબર પડે છે કે નવસારી જિલ્લામાં કેવો માહોલ છે. આદરણીય પાટીલ સાહેબ પણ આવી રહ્યા છે. અમે સૌ આગેવાનો જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે ભવ્ય નવસારી ખાતે મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં સૌથી મોટી તિરંગા યાત્રા અહીંયાથી નીકળશે. સૌથી મોટી તિરંગા યાત્રા આજે અહીંથી નીકળશે. તમે જુઓ છો એ પ્રમાણે કે સૌથી મોટી તિરંગા યાત્રા આજે નીકળવા જઈ રહી છે. તો એ પ્રમાણે આજે તમે જોશો તો નવસારી જિલ્લાના તમામ ધારાસભ્યો જે ખરા એ આવી પહોંચ્યા છે અને ટૂંક સમયની અંદર ફુવારા કાર્યની તિરંગા યાત્રાની શરૂઆત થશે અને એ શરૂઆત કેન્દ્રીય જળશક્તિ મંત્રી, નવસારીના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરાવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ કે જેમણે આજે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી એવા સી આર પાટીલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ. નમસ્કાર મિત્રો, 15મી ઓગસ્ટના દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પહેલી વાર નવસારીની અંદર આટલી લાંબી, આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસારીના પટ ઉપર ચાલી રહી છે. આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ, ધ્વજનું વંદન કરીએ છીએ, પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદોએ પોતે છાતી પર ગોળીઓ ખાધી હશે, પોલીસનો લાઠીઓ ખાધી હશે, જેલમાં જવાની સબળી હશે, ત્યારે આપણને આ આઝાદી મળી છે. અને આ ધ્વજની કિંમત ત્યારે આપણે સમજીને એમને યાદ કરવું જોઈએ. શહીદોને જેમણે એના માટે ભોગ આપ્યો છે, ત્યાગ આપ્યો છે, એની ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓળી લીધી છે, અમને પણ જરૂર પડે, અમે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓળી લેવા માટે તૈયાર છે. આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ, આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં અમારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લોહી પસીનો એક કરીને એ કામ કર્યા છે. પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ ઊંચી આંચ કરવાના લોકોને ઝડપે થોડો જવાબ પણ આપે છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે હેર સ્ટ્રાઇક હોય, સિંદૂરનું ઓપરેશન હોય, આખા દેશ અને દુનિયાએ જોયું છે કે ભારતની તાકાત કેટલી વધી છે અને આ તાકાતને આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ બીજા નંબર પર માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો 2047 વિકસિત ભારતની જેમની કલ્પના છે એ કલ્પના સાકાર કરવા માટે આપણે બધાનું પણ યોગદાન હોય અને યોગદાનમાં આપણે બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રમાણે સંકલ્પ આજે કરવો જોઈએ. એ મારી સૌની વિનંતી છે.
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને જ્યારે પણ દેશભક્તિની વાત આવે છે, દેશની સુરક્ષા તો ખરી, નવસારીની સુરક્ષા તો ખરી, પણ દેશભક્તિની અંદર દર વખતે નવસારી જિલ્લા પોલીસ જે ખરી કંઈક અનોખું કરતી હોય છે. 75 ફૂટ લાંબો તિરંગો તો એમણે લહેરાવ્યો હતો, પણ આજે પોલીસ બેન્ડ પણ જે ખરું એ સાથે જોડાયું છે. ત્યારે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસકે રાયસિંહ સાથે વાત કરીશું. આજે જ્યારે આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને નવસારી જિલ્લા પોલીસની વાત કરવામાં આવે તો 75 ફૂટ લાંબો તિરંગો પણ નવસારી જિલ્લા પોલીસે લહેરાવ્યો હતો અને આજે પોલીસ બેન્ડ પણ છે. શું જણાવશો? 15મી ઓગસ્ટ નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ આજે નવસારીમાં બેન્ડ પણ છે, એસપીસી ના બાળકો પણ છે અને અમારે પોલીસ અધિકારી કર્મચારીઓ પણ આજે ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં ભાગ રહ્યા છે. અમને અમારા દેશ પ્રત્યે ખૂબ માન અને અભિમાન છે. ચોક્કસથી અમારા દેશ પ્રત્યે ખૂબ માન અને અભિમાન છે અને માટે જ કરીને આપ જોશો તો આખો પોલીસ પરિવાર અને પોલીસના અધિકારીઓ જે ખરા આજે જોડાયા છે અને સૌ કોઈ ભેગા મળી આ તિરંગા યાત્રાની અંદર પોતાના દેશ માટે આન બાન અને શાનની ઝંખનાની સાથે આજે આ ફોરાથી નીકળતી યાત્રાની અંદર જોડાઈ ચૂક્યા છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નેતાઓની સાથે વાત કરી, પોલીસ અધિકારીની સાથે વાત કરી, પણ હવે વાત કરીશું બાળકોની સાથે, કારણ કે બાળકો પણ સવારથી અહીંયા આપ જોશો એ પ્રમાણે કે તિરંગા ટી શર્ટ ની અંદર સાથે તિરંગાની સાથે આવી પહોંચ્યા છે. શું નામ છે આપનું? ચૌધરી ભાવિની. કઈ શાળામાં ભણો છો? ડીડી ગર્લ્સ. કેવો આનંદ, કેવો ઉત્સાહ આજે? બહુ મસ્ત. કેટલા વાગ્યાથી આપ આવ્યા છો અહીંયા? 8 વાગ્યાથી. તો સવારે 8 વાગ્યાથી બાળકો આવ્યા છે ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના આ વિદ્યાર્થીનીઓ છે ને આપ જોશો એની અંદર પણ જે જુસ્સો છે, જે જોમ છે, એ જુસ્સો ને જોમ દેખાઈ રહ્યો છે. જ્યારે આવું આયોજન થાય છે, જ્યારે તિરંગા યાત્રા નીકળે છે તો દેશ પ્રત્યે કેવી લાગણી અનુભવો છો? બહુ મસ્ત. ગમે છે. હા, ગમે છે. બહુ સારું લાગે છે, પણ તડકો બી લાગે છે. તમે જોયું એમ મુજબ કે બાળકો હસતા હસતા એક વાત પણ કરી ગયા કે ભાઈ બહુ મજા આવે છે, બહુ ગમે છે, પણ સાથે થોડો તડકો પણ લાગે છે. જી હા, આજે સૂર્યનારાયણ સૂર્યકળાએ ખીલી ઉઠ્યા છે અને આપ જોશો તે પ્રમાણે કે ફુવારા ખાતે માત્ર એક જ કલર દેખાય છે અને એ કલર છે આપણા તિરંગાનો. અને આ પ્રમાણે આન બાન શાનની સાથે આપ જોશો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. પછી એ બાળકો હોય, નેતાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય કે ત્યાર પછીથી નવસારી જિલ્લા પોલીસ હોય, તો આ તમામની સાથે આજે આપણે ઉજવી રહ્યા છે તિરંગા યાત્રા. કારણ કે આવતીકાલે છે 79મી સ્વતંત્રતા પર્વ અને 79મા સ્વતંત્રતા પર્વના આગલે દિવસે તિરંગા યાત્રાનું આયોજન નવસારીની અંદર કરવામાં આવ્યું છે. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો તો આખું જિલ્લા વહીવટી તંત્ર જે ખરું અહીંયા ઉપસ્થિત છે. આપ જોશો એ પ્રમાણે જિલ્લા કલેક્ટર મેડમ, ડીડીઓ મેડમ, જિલ્લાના એસપી સાહેબ અને સાથે જ નવસારી મહાનગરપાલિકાના જે કમિશનર છે સૌ ઉપસ્થિત છે. મેડમની સાથે વાતો કરીશું. मैडम सर ने तो ऑलरेडी बाइट दे दी है, लेकिन मैडम आपकी ओर से थोड़ा सा कि आज शुभेच्छा तो दे दीजिए. તિરંગા યાત્રા અને આઝાદીની આવતીકાલના દિવસની બધાને શુભકામનાઓ. જે પ્રમાણે આપણે નિહાળ્યું એ મુજબ કે કલેક્ટર મેડમે શુભેચ્છાઓ પાઠવી દીધી. સાથે જ જિલ્લા એસપી પણ જોડાયા છે. એસપી સાહેબ, નવસારી જિલ્લા પોલીસ હર હંમેશા સાથ અને સહકાર અને દેશભક્તિની ભાવનાને જાગૃત કરે છે. પાછલી વખતે પણ આપણે 75 ફૂટ લાંબો તિરંગો જે 15મી ઓગસ્ટ લહેરાવ્યો હતો. આજે ખાસ પોલીસ બેન્ડ પણ ઉપસ્થિત છે. શું જણાવશો? આજે આ વર્ષે હર ઘર તિરંગા યાત્રાની અંદર હું નવસારીના તમામ રહેવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આજે અહીંયા મહાનગરપાલિકાના ટેબ્લો સાથે, પોલીસ બેન્ડ સાથે પોલીસ કર્મચારી પણ માર્ચ કરવાના છે અને એમની સાથે એક સ્ટુડન્ટ પોલીસ કેડેટનું પણ એક પ્લટૂન આ રેલીની અંદર જોડાશે. ફરીથી હું તમામ રહેવાસીઓને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપણે જે પ્રમાણે નિહાળ્યું એ મુજબ કે જિલ્લાના એસપીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે અને આજે પ્રમાણે 79 સ્વતંત્ર પર્વની આપ સૌને પણ નવસારી લાઈવ શુભેચ્છા પાઠવી રહ્યું છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આપ જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે તિરંગા યાત્રા ફોરા ખાતેથી નીકળી હતી તે આવી પહોંચી છે સર્કિટ હાઉસ ખાતે અને તિરંગા યાત્રાની આગેવાની જે ખરા એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને આપ જોશો એ મુજબ કે તિરંગા યાત્રા જે ખરી સર્કિટ ખાતે આવી છે ત્યારે જ્યારે સર્કિટ હાઉસ ખાતે એ તિરંગા યાત્રા આવી પહોંચી છે ત્યારે આપ જોશો એ મુજબ કે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, કમિશનર સહિતના અધિકારીઓ જે ખરા એ તિરંગા યાત્રાની અંદર
આવી પહોંચ્યા છે સર્કિટ હાઉસની બહાર એક નાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જ્યાં એમનું આ તિરંગા યાત્રાનું અભિવાદન કરવામાં આવશે. સાથે જ ઓપન જીપની અંદર ભારત માતા જે ખરા એ ભારત માતાને પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. સાથે જ બીજા ટેબલાની અંદર દેશભક્તિ, જી હા, દેશભક્તિના જેટલા પણ આપણા જે આઈડિયલ્સ કહી શકાય, આપણા જેટલા પણ પ્રેરણા સૂત્ર કહી શકાય, એ તમામે તમામ દેશભક્તિના બાળકો જે ખરા એ આ તિરંગા યાત્રાની અંદર એક ટેબલાની અંદર, એટલે કે એક ટેબલાની અંદર આપ જોશો તો બાળ ગંગાધર તિલકથી લઈ, ગાંધી બાપુથી લઈ, જવાહરલાલ નહેરુથી લઈ, સુભાષચંદ્ર બોઝથી લઈ, તમામ જે ખરા કે જેને આપણે દેશભક્તિના આપણા આઈડિયલ કહી શકીએ છીએ, એ તમામ આની અંદર આપને નજરે પડશે. એટલું જ નહીં, સાથે જો આપ જોશો તો પોલીસ જે ખરા, પોલીસના જવાનો એમાં ખુદ આગેવાની એસપી અને ડીવાયએસપી કરી રહ્યા છે. તો પોલીસ બેન્ડ પણ જે ખરું એ આવી પહોંચ્યું છે અને પોલીસ બેન્ડની સાથે આગેવાનીમાંની અંદર જિલ્લા એસપી, ડીવાયએસપી જે ખરા એમની સાથે સૌ કોઈ જે ખરા જોડાયા છે. તો આ પ્રમાણે તિરંગા યાત્રા જે ખરી એ કુવા ખાતેથી નીકળી હતી અને આવી પહોંચી છે નવસારીના સર્કિટ હાઉસ ખાતે. અને આપ જોશો એ મુજબ પોલીસ જવાનો બાદ આપ જોશો તો નવસારી મહાનગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે ખરી, નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાઈ હતી. તો આજે આપ જુઓ છો સજ્જ એ તમામે તમામ નવસારી મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે. અને ત્યારબાદ આપ જોશો તો નવસારીના જિલ્લાના જે એનસીસી કેડેટ્સ જે ખરા એમની બાદ એમની આગેવાની કરશે. તો સાથે જ આરએસએસ જે ખરા, એટલે કે આરએસએસ એનસીસી ના જે કેડેટ જે ખરા એ પણ તમને આની અંદર દેખાશે. તો આ પ્રમાણે સૌ કોઈ જે ખરા એ ભેગા થયા હતા અને જુસ્સો જો, જી હા, બાળકોનો જુસ્સો જો કે આટલી રેલી આટલા તડકાની અંદર, તાપની અંદર કરીને આવ્યા બાદ પણ એમનો જુસ્સો સમાતો નથી અને વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદના નારાઓ લગાવી રહ્યા છે. તો સાથે જ બીજી બાજુ તિરંગા યાત્રા જે ખરી એ સર્કિટ હાઉસની ફરતે ગોલ ફરી રહી છે. આપ જોશો એ મુજબ કે 20 ગુજરાત એનસીસી કેડેટ જે ખરા એમની પણ આ રેલી તિરંગા યાત્રાની અંદર તેઓ જોડાયા હતા, તે આવી પહોંચ્યા છે. તો બંને બાજુએ, જી હા, આખું સર્કલ જે ખરું, જે દેવજી આયોજન બનાવવામાં આવ્યું છે, દેવજી સર્કલ બનાવવામાં આવ્યું છે, એની સંપૂર્ણપણે તમને માત્ર અને માત્ર એક વસ્તુ દેખાશે અને છે તિરંગો, તિરંગો અને તિરંગો. તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. જે પ્રમાણે આપણે નિહાળ્યું એ મુજબ કે આજ રોજ કુવારા ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા જે ખરી એ લુણસુકીના સર્કિટ હાઉસ ખાતે આવી અને એનું સમાપન થયું. મોટી સંખ્યાની અંદર શાળાના બાળકોની સાથે તમામ લોકો જે ખરા એ સ્વયંભૂ આજે જોડાયા હતા. સૌ કોઈએ આન બાન અને શાનની સાથે તિરંગા પ્રત્યે પોતાનું માન દર્શાવ્યું. તો 14મી ઓગસ્ટના દિવસે, એટલે કે 79મીમાં સ્વતંત્ર પર્વની એક દિવસ પહેલા નવસારીની અંદર આરંભવામાં આવી હતી, જેને લીલી ઝંડી, જેને તિરંગો બતાવી અને કેન્દ્ર જળશક્તિ મંત્રાલયના CR પાટીલ કે જે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશના પ્રમુખ છે એમના દ્વારા આ જે આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવસારી જિલ્લા તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલા આયોજનની અંદર મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા. કેમેરા પર્સન અભિષેક શિંદે, યશ સાવંત અને મિત ભદોરીની સાથે હું મહેશ ભટ્ટ. નિહાળતા રહો નવસારી લાઈવ.